વાલા ભાઈઓ અને બહેનો, ખ્રિસ્તની સંગતનો આધાર એ ઈશ્વરનો પ્રેમ છે, જે આપણે યોહાન 13:34માંથી જોઈ રહ્યા છે. આ કલમ પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોની સાથે છેલ્લું ભોજન દરમિયાન એ કરી હતી. થોડા જ કલાકોમાં તેઓ વધસ્તંભ પર જવાના હતા અને જ્યારે આગલી રાતે આ કહી રહ્યા હતા એટલે વાત બહુ અગત્યની હતી. તેથી તેમણે પોતાના અનુયાયીઓને સૌથી મહત્ત્વપૂર્ણ આજ્ઞા આપી. નવી આજ્ઞાનો અર્થ એ નથી કે પ્રેમ કરવાનો વિચાર પહેલાં ક્યારેય આપવામાં આવ્યો નહોતો, પરંતુ જૂના કરારમાં પણ આપણે જોઈએ છીએ લેવીઓ 19 અને 18માં કે પડોશી પર પોતાના જેવો પ્રેમ રાખો એવી આજ્ઞા આપવામાં આવી હતી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એટલે કે મને અને તમને આજે એક નવી આજ્ઞા કહે છે, હું આપું છું, અને એક નવું ધોરણ એ આપ્યું હતું. અને આજે મારા તમારા માટે નવું ધોરણ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો પ્રેમ તમે એકબીજા પર રાખો. એટલે હવે પ્રેમનું માપદંડ પોતાના જેવો નહીં પણ ખ્રિસ્તના જેવો પ્રેમ કે છે. હું તમને નવી આજ્ઞા આપું છું એટલે માત્ર સલાહ નથી, પરંતુ પ્રભુની એ આજ્ઞા છે જે મારે તમારે પાળવાની જરૂર છે. દરેક વિશ્વાસી માટે આ ફરજિયાત એક જીવનશૈલી એ હોવી જોઈએ. ખ્રિસ્તી જીવનનો મૂળભૂત આધાર એ ખ્રિસ્તના જેવો બીજાઓને પ્રેમ કરવાનો છે. ઈશ્વરને માનનારા લોકો પ્રેમ વિના તેમની આજ્ઞાનું પાલન કરી શકતા નથી. એ વાતને આપણે યાદ રાખવાની જરૂર છે. તમે એકબીજા પર પ્રેમ રાખો. અહીં એકબીજાનો અર્થ ખાસ કરીને એ વિશ્વાસીઓની ખ્રિસ્તી એટલે કે મંડળીની સંગતની વાત છે. આ પ્રેમમાં ક્ષમા કરવી, સહન કરવું, સેવા કરવી, પ્રોત્સાહન આપવું, એકબીજાના ભાર ઊંચકવા, મુશ્કેલીઓમાં એકબીજાને સાથ આપવો, આવી બધી બાબતોનો સમાવેશ થાય છે. માત્ર એટલે કે પ્રેમ એ લાગણી નથી, પરંતુ એ કાર્ય જે મારા અને તમારામાં દેખાવું જોઈએ. મિત્રો, એક વાતને ખાસ યાદ રાખીએ કે આ છેલ્લી રાતે પ્રભુએ કીધું હતું, અને જ્યારે કોઈ મરતી વખતે જ્યારે છેલ્લી વાત કહે ત્યારે ઘરના લોકો એને પાળવાને માટે એ કરવાને માટે ઉત્સુક હોય છે અને એ પ્રમાણે કરે છે. માટે જો આપણે પ્રભુના ખરા શિષ્યો છીએ તો એમણે આગલી રાતે એક નવી આજ્ઞા આપી કે જેવો મેં તમારા પર એટલે વધસ્તંભ પર એ આપણા માટે મરણ પામ્યા અને નિસ્વાર્થ, પવિત્ર અને આગાપે પ્રેમ કર્યો, એવો જ પ્રેમ આપણે બીજાઓને, ખાસ કરીને વિશ્વાસીઓને જેઓ આપણું ખોટું કરે છે તેઓને આપણે પ્રેમ કરવો જોઈએ. પ્રભુ આ વાત સમજવાને માટે અને કરવાને માટે આપણા બધાની સહાયને મદદ કરો. આમીન.